જય માતાજી, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર। અત્યારે સમય થયો છે સવારના 9 અને મને એમ થયું કે આજે હું તમને એક પૌરાણિક અને ઐતિહાસિક વાવના દર્શન કરાવું। મારા ગામથી માત્ર 15 કિલોમીટર થાય અને જો તમે વડોદરા સિટીના એરિયામાંથી આવશો ને તો લગભગ 8 થી 10 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ લોકેશન પર પહોંચી શકશો। તો મિત્રો, આ ગામનું નામ છે સેવાસી। ગામની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરતાની સાથે આપણને વાવ જોવા મળે છે, બેસવા માટેની પરબડી અને અહીંયા ઠંડુ પાણી પણ ઉપલબ્ધ છે। હવે આપણે વાવની અંદરની સાઈડ ઉપર જતા પહેલાં તમને બાજુનો જે એરિયો બનેલો છે તે બતાવી રહ્યો છું। તમે અહીંયાથી સામેની સાઈડ સુધી પણ જઈ શકશો। ગુજરાત એ વાવ અને સ્થાપત્યની ભૂમિ છે। જ્યારે પણ આપણે વાવનું નામ સાંભળીએ ત્યારે આપણને પાટણની રાણી કી વાવ કે અડાલજની વાવ યાદ આવે છે, પરંતુ આપણા વડોદરા સેવાસી ગામની અંદર 500 વર્ષ જૂની વાવ પણ મોજૂદ છે। જીવિત ઇતિહાસ છુપાયેલો છે, જેને જોતાં જ આપણું માથું ગર્વથી ઊંચું થઈ જશે। તો હવે આપણે વાવની અંદરની સાઈડ ઉપર જઈશું। વાવની અંદરની સાઈડ ઉપર તમે આવશો તો પહેલાં તમારે ચંપલ બહારની સાઈડ ઉપર કાઢી લેવા, કારણ કે વાવની અંદર માતાજીની સ્થાપના પણ થયેલ છે। તો મિત્રો, તે સમયે રાજાઓ અને વટેમાળ જતા યાત્રાળુ, સાધુ સંતો અને સ્થાનિક લોકોની તરસ છીપાવવા માટે આ ભવ્ય જળાશયો બંધાવવામાં આવતા। આ વાવ જમીનની અંદર 7 માળ ઊંડી ઉતરે છે। જેમ જેમ આપણે પગથિયાં ઉતરીને નીચે જઈએ તેમ તેમ આપણને અદ્ભુત શાંતિ અને ઠંડકનો અહેસાસ થાય છે। વાવના સ્તંભો અને ઝરૂખાઓ પર કરવામાં આવેલી કોતરણી તે સમયના કારીગરોની કુશળતા દર્શાવે છે। પથ્થરો પર કંડારેલી ફૂલ, વેલ અને ભૌમિતિક ડિઝાઇન આજે પણ જેટલી આકર્ષણ લાગે છે। વાવની અંદર દેવી દેવતાઓની મૂર્તિઓ અને વિશિષ્ટ શિલાલેખો પણ જોવા મળે છે, જે આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે। તો હવે આપણે કરીશું ખોડિયાર માતાના દર્શન। અહીંયા હવન કુંડ પણ બનેલો છે અને પ્રજ્વલિત દીપ પણ પ્રગટી રહ્યો છે। તો મિત્રો, જ્યારે તમે વાવને ઉપરની સાઈડ ઉપર જોશો ને તો તમને વાવ ખુલ્લી નજર આવશે, કારણ કે અંદરની સાઈડ ઉપર અજવાળું અને પાણી બંને આવી શકે। આ વાવ માત્ર પથ્થરોનું બાંધકામ નથી, પણ તે સમયની સંસ્કૃતિ અને લોકકલ્યાણનું પ્રતીક છે। આ વાવનું નિર્માણ આશરે ઈસવીસન 1485થી લઈને 1500ની આસપાસ એટલે કે સુલતાન મોહમ્મદ બેગડાના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે। તો મિત્રો, આ વાવ આપણને માત્ર ઇતિહાસ નથી શીખવાડતી, પણ વર્તમાન સમય માટે એક મોટો પાઠ પણ બનાવે છે। જળ એ જીવન છે। આપણા પૂર્વજો જાણતા હતા કે પાણીનું ટીપે ટીપું કેટલું કિંમતી છે। તેમને વરસાદના પાણીનો સંગ્રહ કરવા અને જમીનની અંદર પાણીનું લેવલ સચવાઈ રહે તે માટે આ રીતની વાવનું નિર્માણ કાર્ય કરવામાં આવતું। આજે જ્યારે આપણે પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ વાવ આપણને જળ સંચય કરવાની પ્રેરણા આપે છે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો।